નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આજે તમારી સમક્ષ આપણા પોડકાસ્ટમાં ડૉક્ટર વિપુલ ચાવડા સર, જે રુદ્રાક્ષ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના પોતે ટ્રસ્ટી છે, ડ્રીમ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, એમનું આજે આપણા પોડકાસ્ટની અંદર સ્વાગત કરી રહ્યા છે. સાથે સાથે આ પોડકાસ્ટની અંદર આપને જાણવા મળશે કે મેડિકલ કારકિર્દી વિશે કઈ રીતના એમણે પોતાનું આખું કરિયર માર્ગદર્શન મેળવ્યું, કઈ રીતના એ મેડિકલ એટલે કે કઈ રીતના ડૉક્ટર બન્યા, ડૉક્ટર બન્યા પછી એમડી બન્યા અને પોતે એક ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને લોકોની સારી એવી સેવા કરી રહ્યા છે. તો તમને લોકોને આ પોડકાસ્ટમાંથી માહિતી મળશે કે મારે મારો કરિયર પાથ કઈ રીતના ડિઝાઇન કરવો જોઈએ, કેવા આપણા ડ્રીમ હોવા જોઈએ, કેટલી મહેનત કરવાની જરૂર છે. તો આ પોડકાસ્ટ જે સારથી પ્રોજેક્ટ અંતર્ગત AMA અમદાવાદ અને DO કચેરી અમદાવાદ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જે વિદ્યાર્થીઓને કારકિર્દી વિશે માહિતી આપી રહ્યો છે. તો આવો મિત્રો, આજે મળીએ ડૉક્ટર વિપુલ ચાવડા સરને. નમસ્કાર પ્રેક્ષક મિત્રો, નમસ્કાર જયભાઈ. તો વિપુલ સર, હું તમને પહેલાં પૂછવા માગીશ કે તમે જ્યારે અર્લી એજની અંદર જ્યારે તમારું એજ્યુકેશન સ્ટાર્ટ કરવામાં આવ્યું, ત્યારે તમારા જે 10થમાં કે 11થમાં 12થમાં જ્યારે તમે ગોલ ડિસાઇડ કરતા હશો, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મારે મેડિકલમાં જવું છે? કઈ રીતના તમે આ પાથમાં આવ્યા? સારથી પ્રોગ્રામમાં સૌપ્રથમ તો આપે મને બોલાવ્યો, એના માટે આપનો આભારી છું. મારા કેરિયરની વાત કરીએ તો મારું ભણતર એક ગામડાની સામાન્ય શાળામાં થયું છે. અમદાવાદની નજીક એક બારેજા ગામ છે કે જે ગામમાં મારો જન્મ થયો અને મારું ભણતર 12 ધોરણ સુધી ત્યાં જ થયું. એ ગામનું મારા પર ખૂબ ઋણ છે. હું જ્યાં સુધી 10મા ધોરણમાં નહોતો આવ્યો ત્યાં સુધી એ સ્કૂલમાં સાયન્સનો પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ પણ નહોતો અને કદાચ જો વિજ્ઞાન પ્રવાહ ના હોત તો આજે ડૉક્ટર બનવું પણ મારા માટે મુશ્કેલ થઈ ગયું હોત. એ શાળા થકી જ આજે ડૉક્ટર બની શક્યા છે. ત્યારે શાળામાં હતા ત્યારની વાત કરીએ તો એ વખતે ભણવામાં પહેલેથી જ હું હોશિયાર હતો અને જેમ આપણા સમાજમાં કહેવાય કે છોકરો હોશિયાર હોય એટલે કાં તો ડૉક્ટર કાં તો એન્જિનિયર, એટલે સ્કૂલના દિવસોથી જ મારા શિક્ષક ગણથી લઈ, મારા આડોશી પાડોશીથી લઈ અને મારા સગાવાલા ડૉક્ટર કહીને સંબોધતા હતા. એટલે પહેલેથી પ્રેશર તો હતું જ કે ડૉક્ટર થવું પડશે. પણ વિજ્ઞાન પ્રવાહ થવાથી એક આપણને દિશા મળી કે હા, બારેજાની સ્કૂલમાં ભણીને જ આપણે મેડિકલ સુધી જઈ શકીએ છીએ. બીજી દ્રષ્ટિએ હું જે ગામમાં રહું છું એ ગામમાં કોઈ હોસ્પિટલની સુવિધા નથી. એટલે અમે જોઈએ કે વારે વારે દર્દીઓ એ સારવાર લેવા માટે હેરાન થતા હતા. બારેજાથી છેક અમદાવાદમાં કાં તો વાડીલાલ હોસ્પિટલ કાં તો LG હોસ્પિટલ સુધી જવું પડતું હતું. એટલે જો કોઈ સારી હોસ્પિટલનું સેટઅપ બારેજામાં હોય તો બારેજાના લોકોને એક સારી હેલ્થ ફેસિલિટી મળી શકે એવું ત્યાંનું વાતાવરણ હતું. તો આ બંને વસ્તુએ મને પ્રેરણા આપી અને પ્રેરણા થકી મારી માતાનો એક વિશેષ આમાં હોદ્દો છે, આમાં ભાવ છે કે એમની ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું. તો આ બધા કારણોસર મેં સ્કૂલના દિવસોથી જ સપનું કેળવ્યું કે એક ડૉક્ટર થઈ અને મારા જ ગામમાં એક સારી હોસ્પિટલ ખોલી અને દર્દીઓને અને ખાસ કરીને એવા લોકોને કે જે લોકોને અમદાવાદ સુધી જવું એ શારીરિક રીતે, આર્થિક રીતે પરવડતું નથી, વત્તા એક શહેરમાં જતાં એ લોકો બીવે છે. જો ઘર આંગણે સારવાર મળી શકે તો સારી સારવાર લઈ શકે. આ બધા હેતુથી એક ડૉક્ટર થવાનું સપનું જોયું હતું અને બારેજા ખાતે જ હોસ્પિટલ ખોલવાનું એક સપનું જોયું હતું. ખૂબ સરસ વાત કરી તમે. એટલે આસપાસનું એટમોસ્ફિયર, માતા પિતાનો એક સારો એવો પ્રભાવ અને જે ખરેખર મૂળભૂત જરૂરિયાત, બેઝિક નીડ જે કહેવામાં આવે છે કે ત્યાં હોસ્પિટલની કે કોઈ હેલ્થકેરની ફેસિલિટી ના હોય એવી જગ્યાએ તમે આવું એક સપનું તમે કેળવ્યું અને આ તમે ફિલ્ડમાં આવે, બહુ સારી વાત કહેવાય. સાથે એ તમને પૂછવા માગીશ, જ્યારે તમે મેડિકલ ફિલ્ડમાં આવ્યા ત્યારે તમે જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે અત્યારે તમે જે સ્પેશિયલાઇઝેશન કરી અને આગળ વધ્યા છે, લોકોની સેવા કરી રહ્યા છો, તો ત્યારે જ્યારે તમે MBBS કરી રહ્યા હતા ત્યારે વિચાર્યું હતું કે હું આ ડાયાબિટીસ નામનો જે રોગ આવી રહ્યો છે કે આવશે કે જે છે એમાં વધારે મારે જાણવું જોઈએ, રિસર્ચ કરવું જોઈએ કે એમાં મારે ટ્રીટમેન્ટ માટે વધારે પડતો ભાર આપવો જોઈએ? બહુ યથાયોગ્ય સવાલ કર્યો છે જયભાઈ આપણે. મારા જીવનમાં હું 3 વ્યક્તિઓનું મૂલ્ય બહુ ગંભીરતાથી લઉં છું. જ્યારે હું શાળામાં હતો ત્યારે મારા સાયન્સમાં શ્રી હેમંતભાઈ સાહેબ કરીને હતા, જે અમારા કેમિસ્ટ્રીના ટીચર હતા. એમણે મને ખૂબ જ મોટિવેટ કર્યો, ખૂબ જ સપોર્ટ આપ્યો કે વિપુલ, પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણે જો ડૉક્ટર થવું છે તો મહેનત કરીને આગળ વધવું જ પડશે. જ્યારે હું મારા MBBSના દિવસોમાં હતો ત્યારે અમારા અતુલ પરીખ સર, જે મારા PG ટીચર થયા આગળ જતાં, પરંતુ એમનાથી હું મારા અંડર ગ્રેજ્યુએટ MBBSના દિવસોમાં ખૂબ જ પ્રભાવિત હતો. સાહેબ જે હતા એ ખાલી પેશન્ટ જોવામાં જ પાવરદાન હતા, પરંતુ
બાકીની નવી જનરેશન જે MBBSના છોકરાઓ જે આગળ જતાં MD MS થશે એ લોકોની લાઈફમાં કઈ રીતે ડિસિપ્લિન આવે, એ લોકોની લાઈફમાં કઈ રીતે પેશન્ટ પ્રત્યેની સંવેદના આવે, એમાં સાહેબ ખૂબ જ ધ્યાન રાખતા હતા. તો એ સાહેબથી હું ખૂબ જ પ્રભાવિત હતો અને આગળ જતાં મને મારા MDમાં એમના અંડરમાં જ એડમિશન મળ્યું એ મારા જીવનનું બહુ મોટું અહોભાગ્ય હતું. અને એ સાહેબની સાથે સાથે મેં મારું MD કમ્પ્લીટ કર્યું. જ્યારે મારું MD કમ્પ્લીટ કરી અને મારા સપના પ્રમાણે મેં બારેજામાં મારી હોસ્પિટલ ખોલી ત્યારે મેં ડાયાબિટીસના પુષ્કળ દર્દીઓ જોયા. આપણા દેશમાં એક ટ્રાન્ઝિશન ચાલી રહ્યું છે. જે લોકો 1980થી 90ની વચ્ચે જન્મ્યા છે, જે મારી પેઢીના છે, એ લોકોએ આ ટ્રાન્ઝિશન જોયું છે કે આપણા ત્યાં 1990થી 2000ની સાલમાં કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે ચેપી રોગો પુષ્કળ હતા અને એ વખતે મરનારા લોકોમાં ચેપી રોગોના કારણે મરવાનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. પરંતુ ધીમે ધીમે જે પ્રમાણે ઔદ્યોગિકરણ થયું, જે રીતે ટેકનોલોજીનો વિકાસ થયો, એ પ્રમાણે 2020માં અત્યારે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે બિનચેપી રોગો જેવા કે હૃદય રોગ, ડાયાબિટીસ, કિડનીના રોગ, કેન્સર, આ બધાથી મૃત્યુનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું હતું. તો મારી પ્રેક્ટિસના શરૂઆતના દિવસોમાં મેં જોયું કે ડાયાબિટીસના દર્દીને ખાલી પ્રિસ્ક્રિપ્શન આપવાથી એની સારવાર થતી નથી. ડાયાબિટીસના દર્દીને પ્રોપર એજ્યુકેશન આપવું પડે છે, રોગ વિશેની સમજણ આપવી પડે છે કે આ રોગ કાયમ માટે રહેવાનો છે. પહેલાં ચેપી રોગો હતા તો એનું ક્યોર થતું હતું, ડૉક્ટર એને મટાડી આપતા હતા. મેલેરિયા મટી ગયો, ન્યુમોનિયા મટી ગયો, એમને જ્યારે પેશાબનું ઇન્ફેક્શન છે મટી ગયું. પરંતુ આ બિનચેપી રોગો મટાડી નથી શકાતા, એને કંટ્રોલમાં રાખી શકાય છે. અને એના માટે દર્દીને પહેલેથી જ સમજાવવું પડશે કે આ ડાયાબિટીસ છે જે લાંબા સમય સુધી તમારી સાથે રહેશે, તો તમારે આની સારવાર લેવી પડશે. તો ડાયાબિટીસ માટે જ્યારે મારા MD પછી હું પ્રેક્ટિસ કરતો હતો ત્યારે મારી લાઈફના ત્રીજા અગત્યના વ્યક્તિ ડૉક્ટર બંસી સાબુ, એમના હું પરિચયમાં આવ્યો અને સર પાસેથી જ શીખ્યો કે ડાયાબિટીસના દર્દીને ખાલી પ્રિસ્ક્રિપ્શનથી સારવાર નહીં થાય, એની જીવનશૈલી સુધારવી પડશે, એની સોચ બદલવી પડશે. શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, કસરત કેટલી કરવી, માનસિક સ્ટ્રેસ કઈ રીતે મેનેજ કરવો, સ્લીપનું સાયકલ તમારી કઈ રીતે મેનેજ કરવી, આ બધી જ વસ્તુ જ્યાં સુધી પ્રોપર નહીં હોય ત્યાં સુધી સુગર કંટ્રોલમાં આવશે નહીં. તો આ બધાની સાથે સાથે હું શીખ્યો કે ફક્ત મેડિસિન નહીં પરંતુ બિનચેપી રોગોનો જે સૌથી મોટો હિમાલય છે એ છે ડાયાબિટીસ, એને પણ નાથવો પડશે. અને ત્યાંથી જ મને ડાયાબિટોલોજીસ્ટ થવાની પ્રેરણા મળી. અને આજે હું બહુ ખુશીથી કહી શકું છું કે ડાયાબિટીસ સાથે જીવતા ઘણા બધા વ્યક્તિઓની લાઈફમાં અમે ટીમ RIMS તરીકે ખૂબ જ મોટું પરિવર્તન લાવી રહ્યા છીએ. બહુ સરસ વાત કહેવાય સર કે ડાયાબિટીસ એક અત્યારે લાઇફસ્ટાઇલ ડિઝીઝ ગણવામાં આવે છે. અને તમે જે ચેપી રોગની વાત કરી, અત્યારે કાં તો મેડિકલ ફેસિલિટીને લઈને અથવા તો વેક્સિનેશન એટલું જોરશોરથી ચાલી રહ્યું છે આપણા દેશની અંદર, એટલે એના કારણે પણ આપણે કંટ્રોલ કરી રહ્યા છે. સાથે સાથે બિનચેપી રોગ માટે પણ હું થોડું કહેવા માગીશ કે બિનચેપી રોગ માટે આપણે નિરામય કરીને ક્લિનિક ચલાવી રહ્યા છે ગુજરાત ગવર્મેન્ટમાંથી. એ દરેક ગામડાના નાના નાના વ્યક્તિ સુધી એ વસ્તુ પહોંચી જાય કે ભાઈ જેને ડાયાબિટીસ છે, BP છે કે અમુક નાના મોટા કેન્સરના રોગ છે એનું ત્યાં એ લોકો ડાયગ્નોસિસ કરતા હોય છે ને, અર્લી ડાયગ્નોસિસ કરી અને પછી મોટી હોસ્પિટલ CHE સેન્ટર કે પછી અમદાવાદ જેવા સેન્ટરમાં મોકલતા હોય છે. તમે પણ ખૂબ સારી વાત કરી કે બિનચેપી રોગમાં ને પણ ડાયાબિટીસ એ હિમાલય જ નાથવા જેવી વાત છે. કેમ કે અત્યારે એવું માનવામાં આવ્યું છે આંકડાકીય રીતે કે દરેક ચોથા વ્યક્તિને ડાયાબિટીસ થવાની શક્યતા છે. તો આ જે કંટ્રોલ જે અત્યારે આપણે કરવાની વાત કરી રહ્યા છે અથવા તો એના માટે જે તમે વાત કરી કે દરેક વ્યક્તિની પોતાની લાઈફસ્ટાઈલ સુધારવી, એક્સરસાઇઝ કરવી, વર્ક લાઈફ બેલેન્સ કરવું, રાઈટ. તો એ અને અત્યારે દરેક જગ્યાએ દરેક ખૂણે ખાંચરે નાની નાની વસ્તુ ખાવા પીવામાં એવી આવી રહી છે કે જેને લીધે ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે. તો બાળકોની અંદર આપણે વિચારીએ, કેમ કે શરૂઆત તો આપણું ફાઉન્ડેશન આપણા બાળકો જ છે જે સ્કૂલમાં છે, એમાં પણ ખાસ કરીને ડાયાબિટીસ અને અત્યારે જોવામાં આવી રહી છે સ્થૂળતા એટલે ઓબેસિટી. તો આપણે પહેલાં ઓબેસિટીની જો વાત કરીએ, કેમ કે એ પણ એક કારણ છે ડાયાબિટીસનું, તો ઓબેસિટીને સર કંટ્રોલ કરવું હોય, બાળકો નાના બાળકો છે, સ્કૂલે જતા બાળકો છે, એને પણ એના ઘર તરફથી આપવામાં આવતું ભોજન એને પણ ખબર નથી. તમે વાત કરી કે અવેરનેસ જ નથી કે શું આપવું. ચિપ્સ અત્યારે નોર્મલ થયું, કંઈ નથી ચિપ્સ ખાઈ લો, ભૂખ લાગી ચિપ્સ ખાઈ લો, અલગ અલગ પ્રકારના ચિપ્સ અત્યારે મળી રહ્યા છે જે મોટું કારણ હોઈ શકે ઓબેસિટીનું. તો એમાં તમે કઈ રીતના બાળકોને તમે સંદેશ આપવા માંગશો, કઈ રીતના અવેરનેસ લાવી અને કંટ્રોલ કઈ રીતના કરવો? જયભાઈ, ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન આજે આપણા દેશનો સૌથી વધુ સળગતો પ્રશ્ન છે. બાળકોમાં મોટાપો. આજે વાલીઓ બાળકોને હુષ્ટપુષ્ટ જોઈને એવું કહે છે કે મારું બાળક તંદુરસ્ત છે, પરંતુ એ લોકો એ સ્વીકારવા તૈયાર નથી કે જે જરૂર કરતાં વધારે વજન એ રોગનું કારણ છે. બાળકોમાં પુષ્કળ મોટાપો જોવા મળી રહ્યો છે અને આ મોટાપાના કારણે ભવિષ્યમાં એ લોકોને ઘણા નોન કોમ્યુનિકેબલ બિનચેપી રોગો થવાની શક્યતાઓ છે. બાળકોમાં કેમ મોટાપો જોવાઈ રહ્યો છે તો એના ફેક્ટ વિશે વાત કરું. હું એક એબ્રિવિએશન વાપરું છું, ફેક્ટ.
FACT. F એટલે કે ફૂડ. કોઈ સ્માર્ટ વ્યક્તિએ ફાસ્ટ ફૂડ એવો શબ્દ આપી દીધો કે ફટાફટ ખાવાનું મળી જાય, પણ એકચ્યુઅલી એણે કરામત કરી છે ફેટ ફૂડ છે, કે લોકોને મોટા બનાવે છે. એટલે જે પણ પ્રોસેસ ફૂડ છે, જે પણ એવું ફૂડ છે કે જે ફટાફટ મળે છે, એ તમારા શરીરમાં એક્સ્ટ્રા ચરબી જમા કરાવે છે. એટલે ફૂડ સૌથી મોટું કારણ છે. આજે ફ્રૂટ ખાવાનું આપણે ટાળી રહ્યા છે. આજે આપણે જે કહેવાય પાકું ધાન્ય, જેને આપણે મિલેટ પણ કહીએ છીએ, એ ખાવાનું ટાળી રહ્યા છે. અને એની સામે પ્રોસેસ ફૂડ પુષ્કળ પ્રમાણમાં લઈ રહ્યા છે. એના કારણે મોટાપો વધી રહ્યો છે. સેકન્ડ F પછી આવે છે A. F ઇઝ ફોર એક્ટિવિટી. આજે તમે જુઓ તો બાળકોમાં કોઈ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી રહી જ નથી. રમવાના મેદાનો તો ઓછા થયા જ છે, પરંતુ ઘરમાં પણ એટલા બધા ગેઝેટ્સ આવી ગયા છે કે એ લોકો હંમેશા કાં તો મોબાઈલ પર, કાં તો ટીવી પર, કાં તો પછી અન્ય ઉપકરણથી કોઈ જાતની ગેમ જ રમ્યા કરે છે. અને જમીન પર રમવું અને બહાર મેદાનમાં રમવું એ લગભગ નહિવત થઈ ગયું છે. ત્રીજો C જે બહુ મહત્વનો છે એ છે કોમ્યુનિકેશન. આજના જમાનામાં બંને પેરેન્ટ્સ એ ક્યાંક ને ક્યાંક કોઈ એક્ટિવિટી સાથે સંકળાયેલા છે. બાળકો સાથે પેરેન્ટ્સનું કોમ્યુનિકેશન લગભગ ઝીરો થઈ ગયું છે. માતા પિતા પાસે ટાઈમ નથી, એટલે બાળકને કાં તો ફાસ્ટ ફૂડ આપી દે છે, કાં તો ગેઝેટ આપી દે છે. એટલે છોકરો એ મોબાઈલમાં કે આઈપેડમાં વસ્તુ જોયા કરશે, ગેમ રમ્યા કરશે ને ખાયા કરશે. બાળક સાથે પ્રોપર કોમ્યુનિકેશન થતું નથી. અને એ કોમ્યુનિકેશન ગેપ બાળકોમાં ડિપ્રેશન, બાળકોમાં વધારે પડતું ખાવું અને બાળકોમાં વધારે બેઠાડું જીવન લાવી રહ્યું છે. અને એના કારણે પણ આ તકલીફ જોવા મળી રહી છે. અને ચોથો T જે આપણા જીવનમાં ખૂબ જ અનિવાર્ય છે, ટેકનોલોજી. ટેકનોલોજી વગર જીવવું આજે શક્ય નથી. ઓક્સિજન વગર કદાચ આપણે થોડી ઘણી જીવી લઈશું, પરંતુ જો ગેઝેટ લઈ લઈશું, મોબાઈલ લઈ લઈશું, તો બાળક હવે એના વગર રહી શકતા નથી. ટેકનોલોજીને સારી રીતે જીવનમાં કઈ રીતે ઉતારવું, એના માટે વાલીઓએ પણ સમજવું પડશે. અને વાલીઓએ બાળકો સાથે પ્રોપર કોમ્યુનિકેટ કરવું પડશે કે અમુક તમારે ડિજિટલ ડિટોક્સ કરવું પડશે, કે દિવસના અમુક સમય પૂરતું જ તમે ગેઝેટ સાથે રહો, બાકીના સમય તમે ફિઝિકલ એક્ટિવિટી કરો, તમારા ભણવામાં ધ્યાન રાખો અને તમારા મેન્ટલ પીસ. આજે બાળકોને પણ મેડિટેશન કરાવવું જરૂરી થઈ ગયું છે, કારણ કે એ લોકોનું કોન્સન્ટ્રેશન સ્પેન જતું રહ્યું છે. 30 સેકન્ડની રીલ જોઈ શકે એટલું જ એમનું કોન્સન્ટ્રેશન છે. એનાથી વધારે આપણે એન્ગેજ કરી શકતા નથી. આથી જ આ ફેક્ટ એટલે કે ફૂડ, એક્ટિવિટી, કોમ્યુનિકેશન અને ટેકનોલોજી, આ ચારેય જો બાળકો સાથે પ્રોપર રીતે વાત કરવામાં આવશે તો આ મોટાપાને આપણે 100% નાથી શકીશું. અને જો નહીં નાથીએ તો આપણા માટે ભવિષ્યમાં હેલ્થને લગતી ખૂબ જ મોટી ઇમરજન્સી આવવાની છે. એવું એઝ અ ડૉક્ટર, એવું એઝ અ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝમાં કામ કરતા વ્યક્તિ તરીકે મને દેખાઈ રહ્યું છે. ખૂબ સરસ વાત કરી સર. ન્યુટ્રિશન ફેક્ટની વાત કરીએ ને, તમે પ્રોસેસ ફૂડની વાત કરી રહ્યા છો. એકચ્યુઅલમાં આપણે જે બનાવી રહ્યા છે ને એ પ્રોસેસ ફૂડ છે, પણ આપણા બાળકો જે ખાઈ રહ્યા છે ને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ખાઈ રહ્યા છે. જે મેં તમને વાત કરી કે અત્યારે ઓલરેડી જે બનાવી પછી એને પાછું પ્રિઝર્વ કરી અને ફરીથી એને બનાવવામાં આવી રહ્યું છે, એ અલ્ટ્રા પ્રોસેસ ફૂડનું સૌથી મોટું રીઝન એ પણ હોઈ શકે. તમે એક્ટિવિટીની વાત કરી, બાળકોમાં એક્ટિવિટી ઓછી થવાના કારણે તમે કહું બંને હસબન્ડ વાઈફ ખાસ કરીને સિટીની અંદર બંને કામ કરતા વર્કિંગ પ્રોફેશનમાં હોય, એટલે બાળકો ઘરે મોબાઈલ સિવાય કોઈ ઓપ્શન નથી રહેતો, એના ઉપર કોઈ ધ્યાન આપી નથી રહ્યું. સ્કૂલમાં એવી એક્ટિવિટી નથી. પહેલાં એક્સરસાઇઝના લેક્ચર્સ કે પીરિયડ્સ હતા, હવે એ બધા ઓછા થઈ રહ્યા છે. ખાલી ભણવા પૂરતી જ માહિતી અપાઈ રહી એવી થોડુંક લાગી રહ્યું છે. બધી સ્કૂલોમાં એવું નથી, પણ હજી એવું થઈ રહ્યું છે. એક્ટિવિટીની અંદર વાત કરીએ અને તમે બીજી વાત કરી ડિજિટલ ડિટોક્સની. સર, આ ડિજિટલ ડિટોક્સની અત્યારે ખરેખર જરૂર છે. તમે જે વાત કરી ને કે કોમ્યુનિકેશન નથી ત્રણેય વચ્ચે, પેરેન્ટ્સ અને બાળકો, એ ત્રણ કહીએ માતા પિતા અને બાળક, જો દરેક વ્યક્તિ એ ડિજિટલ ડિટોક્સ અવર તરીકે પોતાના ઘરની અંદર પણ જો 1 કે 2 કલાક આપવામાં આવે તો એક્ટિવિટી પણ થશે અને મોબાઈલથી પણ દૂર રહેવાશે. તો આ બધી વાત છે એ આપણે બાળકોને કહી શકીએ છીએ. આપના જેટલી પણ તમે વાત કરી મેં થોડી સમરાઇઝ કરી. અને હજી હું થોડુંક એમાં વધારે કહેવા માગીશ કે ન્યુટ્રિશન ફેક્ટ જે છે એને લઈને કોઈ લોકો અવેર નથી. એના અમુક રીઝન એવા પણ છે કે પોતે પણ એ બનાવીને આપવું એ પણ એક અઘરી વાત છે, કે જે તારે શું ખાવું છે એવું બાળકને પૂછવામાં આવે, તારે શું ખાવું છે, એટલે બાળક શું, મારે મેગી ખાવી છે, મારે પાસ્તા ખાવા છે, રાઈટ. તો એ તારે શું ખાવું એના કરતાં પહેલાં જે આપણે ઘરમાં બનતું અને ખાતા હતા એ વસ્તુ જતી રહી છે, હવે પૂછીને આપવામાં આવે છે. એટલે જે શોર્ટ ટાઈમમાં બનતું હોય, તરત જ મળી જતું હોય અને ઇઝી અને વધારે પડતું નમકીન કે સ્વાદિષ્ટ એ ભોજન ખાવાની વાત છે અહીંયા, એને લીધે થોડા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. બીજું સર પૂછવા માગીશ કે હવે આ ઓબેસિટીને લઈને અથવા તો જે આપણે વાત કરી રહ્યા છે, હવે એને અટકાવવા માટે ન્યુટ્રિશન તો ખરું જ, એક્ટિવિટી તો ખરી જ, એના સિવાય કંઈ પણ એવી કોઈ વસ્તુ આપણે કહી શકીએ કે બાળકોએ પોતાના રૂટીન રોજિંદા જીવનમાં અમુક વસ્તુ કરે કે આ 2-3 વસ્તુ જો કરવામાં આવે તો ભલે આપણે અત્યારે આ ફૂડને કે આપણે એને કંઈ અટકાવી નથી શકતા, પણ આવી કોઈ એક્ટિવિટી કરાવવામાં આવે, સ્કૂલમાં કરાવવામાં આવે કે ઘરમાં કરાવવામાં આવે
પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવે તો આ ઓબેસિટીને થોડીક આપણે રોકી શકીએ? અગત્યની વસ્તુ છે એજ્યુકેશન. જેમ આપણે હજી આજથી 20-30 વર્ષ પાછળ જઈએ ત્યારે વેક્સિનેશનમાં આપણો દેશ ખૂબ જ પાછળ હતો. એ વખતે જ્યારે આપણે વેક્સિનેશનની વાત કરી હતી ત્યારે લોકો સ્વીકારતા નહોતા, પરંતુ બાળકોને જ્યારે ભણતરમાં જ વેક્સિનેશન આવ્યું ત્યારે એ લોકો ઘણી અંશે સ્વીકારતા રહ્યા અને પહેલી પેઢી નહીં તો બીજી પેઢીથી આજે દરેક બાળક વેક્સિનેશન બહુ પ્રોપરલી કરાવી રહ્યું છે. સેમ જ્યારે આજથી 20-30 વર્ષ પહેલાં ઇન્ડિયામાં માલ ન્યુટ્રિશન પુષ્કળ હતું, ખાસ કરીને આયોડિન ડેફિશિયન્સીથી ગોઈટરના પુષ્કળ કેસ જોવામાં આવી રહ્યા હતા. જ્યારે શાળાના કરિક્યુલમમાં એની વાત નાખવામાં આવી ત્યારે ધીરે ધીરે આજે ગોઈટર નાબૂદ થઈ ગયો છે એવું આપણે જોઈ શકીએ છીએ. તો એ પ્રમાણે જ આ મોટાપા વિશે, હેલ્ધી ફૂડ વિશે, એક્સરસાઇઝના ઇમ્પોર્ટન્ટ વિશે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે જો બાળકોના કરિક્યુલમમાં જ પહેલેથી એડ કરવામાં આવે, જો શિક્ષકો અને બાળકો વચ્ચે આનો સંવાદ થવા માંડે કે ભાઈ ઓબેસિટી કોને કહેવાય, એની ડેફિનેશન શું છે. આજે ડાયાબિટીસના ઘણા દર્દીઓ અમારી પાસે આવે છે, 15 વર્ષથી ડાયાબિટીસ હોય છે, પણ તમે ચાલુ કરીએ કે ડાયાબિટીસ શું છે તમને ખ્યાલ છે, તો એને ડાયાબિટીસ વિશેનું બેઝિક એજ્યુકેશન પણ કોઈએ આપેલું હોતું નથી. તો એ પ્રમાણે બાળકો પણ જ્યારે પ્રોપર એ વિષયને સમજશે કે ભાઈ આટલા BMIથી વધારે હોય તો મોટાપો કહેવાય, આટલાથી વધારે પેટનો ઘેરાવો છે તો મોટાપો કહેવાય, ગળાનું સરકમફરન્સ કેટલું વધારે છે, વેસ્ટ હિપ રેશિયો શું છે, આ બધું જો સમજતા થશે તો બાળકો જાતે જ પોતે તો એમાં ઇમ્પ્લિમેન્ટ કરશે જ, પણ બાળકો એમના વાલીઓને, એમને માતા પિતાને અને ગ્રાન્ડ પેરેન્ટ્સને પણ આ વસ્તુ કરાવશે. બીજી વસ્તુ છે કે ફૂડની વસ્તુ સમજવાની છે. બાળકોને કરિક્યુલમમાં જ સમજાવવામાં આવે કે પ્રોસેસ ફૂડ શું છે, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ શું છે અને જંક ફૂડ અને હેલ્ધી ફૂડ વચ્ચેનો ડિફરન્સ શું છે. જો આ બધી વસ્તુ બાળકો સ્કૂલમાં સમજશે તો ડેફિનેટલી એ લોકો એને અમલ કરશે જ, અને અમલ કરશે તો આવનારી પેઢીનું ભવિષ્ય 100% સુધરી શકશે. સરસ વાત કરી. એટલે સ્કૂલની અંદર જો આપણે એવા કોઈ પ્રકારના એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી અથવા તો વર્કશોપ કરવામાં આવે કે ન્યુટ્રિશન કોને કહેવામાં આવે, ન્યુટ્રિશન વિશે વાત કરવામાં આવે, એના વિશે થોડો સતર્કતા જો સ્કૂલ તરફથી રાખવામાં આવે કે આપણા જે પણ આપણે અધિકારી છે જે બધા પણ વિચારી શકે આના વિશે, પછી પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ અથવા તો પ્રિવેન્ટિવ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ્સ કરવામાં આવે. આ વર્કશોપ કરીને પણ આપણે બાળકોને સજાગ કરી શકીએ છીએ. કાં તો તમે કહ્યું પ્રમાણે એના કરિક્યુલમની અંદર મતલબ કે બુક્સની અંદર જ ભણાવવામાં આવે ન્યુટ્રિશન ફેક્ટ તો વધારે સારી વસ્તુ. અમુક બુક્સમાં એવું જોવા મળી રહ્યું છે પણ એ સભાનતા નથી, મતલબ કે અવેરનેસ નથી કે આ કેટલું કામનું છે. તો આ બધી વાત છે અને વાલીઓની જાગૃતતા વધારે, જેટલા પણ વાલીઓને આ વાતની ખબર પડશે કે મારા બાળક આ તરફ જઈ રહ્યા છે તો એને રોકી શકાશે, તો એ પહેલાં જાણતા હશે તો એ રોકી શકશે. તો આ બધી વસ્તુને ડે ટુ ડે લાઈફની અંદર અને અમુક સમયાંતરે એનું ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે કે અમે હેલ્ધી તો છીએ કે નહીં, એ હવે જરૂરી બની ગયું છે. તો પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ એ અગત્યની વાત તમે અહીંયા કરી, બરાબર. હવે હું તમને એ વસ્તુ વિશે પૂછવા માગીશ કે આગળ આપણે જઈએ છીએ ડાયાબિટોલોજીસ્ટ તરીકે તમે જે પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો આમાં પણ ઘણા બાળકો અથવા તો યંગ એજના લોકો પણ જે ટાઈપ 1 ડાયાબિટીસ લઈને આવતા હશે, તો તમને એમાં કેવા લક્ષણો પહેલેથી દેખાતા હોય બાળકોના પેરેન્ટ્સને, અથવા આપણે કઈ રીતના દેખાતા હોય છે શરૂઆતના લક્ષણો, અને એમાં કઈ રીતના કાળજી લેવી, કઈ રીતના એને અટકાવવું જોઈએ, અવેરનેસ કઈ રીતના ફેલાવે અને કઈ રીતના આપણે કંટ્રોલ કરી શકીએ? નોર્મલી ડાયાબિટીસના આપણે 2 પ્રકાર પાડતા હોય છે, ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ બાળકોમાં વધારે જોવા મળે છે કે જેમાં શરીરમાં ઇન્સ્યુલિન પ્રોડક્શન લગભગ 0 થઈ જાય છે. આપણા સ્વાદુપિંડમાં બીટા સેલ હોય છે જ્યાંથી ઇન્સ્યુલિન બનતું હોય છે, પરંતુ ટાઈપ 1માં જીનેટિક્સ કારણો, ઓટો ઇમ્યુન કારણો અને બીજા ઘણા કારણોના કારણે એ ઇન્સ્યુલિન પ્રોડક્શન બંધ થઈ જાય છે. આવા બાળકને બહારથી ઇન્સ્યુલિન લેવું એ 100% જરૂરી થઈ જાય છે. એને ઇન્સ્યુલિન ડિપેન્ડન્સી આવી જાય છે, એને ટાઈપ 1 ડાયાબિટીસ કહે છે. જ્યારે બીજો ડાયાબિટીસ જે ટાઈપ 2 ડાયાબિટીસ છે, જે મોટી ઉંમરના વ્યક્તિઓમાં થાય છે, એ ડાયાબિટીસમાં શરૂઆતમાં ઇન્સ્યુલિનનો રેઝિસ્ટન્સ થાય છે, એટલે કે ઇન્સ્યુલિન પ્રોપર કામ કરી શકતું નથી, અને લાંબા ગાળે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી પણ થતી હોય છે, અને આને ટાઈપ 2 ડાયાબિટીસ કહીએ છીએ. હાલ બાળકોમાં જોવા મળતા ડાયાબિટીસમાં ટાઈપ 1 તો છે જ, પરંતુ બહુ નવાઈ લાગશે કે 15 થી 25 વર્ષના એજ ગ્રુપમાં હવે ટાઈપ 2 ડાયાબિટીસ પણ જોવા મળી રહ્યો છે. મુખ્ય ફેરફારમાં ટાઈપ 1 ડાયાબિટીસ લીન એન્ડ થીન હોય છે કે જેને શરૂઆતથી જ ઇન્સ્યુલિન લેવું જરૂરિયાતમંદ થઈ જાય છે, જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસનું બાળક એ હુષ્ટપુષ્ટ અને થોડું BMI વધારેવાળું, મોટાપાવાળું હોય છે, અને એને શરૂઆતમાં ટેબ્લેટ્સથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પરંતુ ટાઈપ 2 ડાયાબિટીસ જો બાળકમાં છે તો અમે પ્રયત્ન એવો કરીએ છીએ કે એની લાઈફસ્ટાઈલમાં સંપૂર્ણ ચેન્જ લાવી અને એ ડાયાબિટીસને રિવર્સ કરવાની જ અમે કોશિશ કરીએ છીએ. બરાબર છે. તો ડાયાબિટીસને આપણે મેનેજ કરી શકીએ, રિવર્સ કરવું થોડું અઘરું પડતું હોય છે. તો બાળકોને આ ડાયાબિટીસના લક્ષણ પ્રાઇમરી દેખાવા માટે, મતલબ કે શરૂઆતમાં એવા કયા પ્રકારના લક્ષણ આપણે દેખાતા હોય છે જે બાળકોમાં
હોય છે જી. અને આપણે શરૂઆતની અંદર એ ઓળખી લઈએ અને જો એને ત્યાંથી જ રોકી દઈએ તો ઇન્સ્યુલિનની માત્રા અથવા તો ઇન્સ્યુલિનની જગ્યાએ કંઈ મેડિસિન ઉપર લઈ શકીએ. જી. ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ, ટાઈપ 1 ડાયાબિટીસને રોકવો શક્ય નથી. એ અચાનક જ આવતો હોય છે અને જો એક બાળકને છે તો એના સિબલિંગને અથવા એના ઘરના બીજા બાળકોને આપણે તપાસ કરીને કદાચ રોકી શકીએ છીએ. ટાઈપ 2 ડાયાબિટીસ 100% આપણે રોકી શકીએ છીએ. ટાઈપ 2 ડાયાબિટીસના લક્ષણોમાં વધારે ભૂખ લાગવી, વધારે તરસ લાગવી, વારંવાર પેશાબ જવું, અકારણ પેશન્ટનું વજન ઘટી જવું, બાળક થકાન ખૂબ જ મહેસૂસ કરતું હોય તો આ બધા કારણો ટાઈપ 2 ડાયાબિટીસના હોઈ શકે છે. અને આ જો કારણો દેખાય તો તાત્કાલિક બાળકનું સુગર ચેક કરવું જોઈએ અને જો સુગરની માત્રા એ ભૂખ્યા પેટની 126થી વધારે, જમ્યા પછીની 200થી વધારે આવતી હોય અને HbA1c નામનો ટેસ્ટ કે જે 3 મહિનાની એવરેજ સુગર બતાવે છે એ જો 6.5થી વધારે આવતો હોય તો એ ડાયાબિટીસમાં ગણી શકાય છે. અને આવા બાળકોમાં ઇન્ટેન્સિવ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, ડાયટમાં ચેન્જ કરો, એના એક્સરસાઇઝ શેડ્યુલમાં ચેન્જ કરો, એની સ્લીપ સાયકલ સારી કરો, એનું સ્ટ્રેસ મેનેજમેન્ટ સારું કરો અને એ બાળક સાથે પ્રોપર કોમ્યુનિકેટ કરી અને સુગરનું મોનિટરિંગ કરાવો, વજનનું મોનિટરિંગ કરાવો તો આવા કિસ્સામાં મોટાભાગે રિવર્સલ શક્ય છે અને ઘણા બધા પેશન્ટોમાં અમે કરાવીએ પણ છે. સર, અહીંયા તમે એક વસ્તુ વારંવાર જે બોલી રહ્યા છો, સ્ટ્રેસ. યસ, એનો મતલબ એવો છે કે બાળકોમાં પણ સ્ટ્રેસ છે. એક્ઝેક્ટલી. રાઈટ. તો એ સૌથી મોટી વાત છે કે આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટ ખૂબ જ અગત્યનું છે. તો પહેલાં બાળકોને એ પ્રેશર ના આવે એનું પહેલેથી ધ્યાન રાખવું જોઈએ. આ એક આપણે ફિલ્ટર મૂકવા જોઈએ કે બાળકને એક ઓબેસિટી હોય, એમાં સ્ટ્રેસ આપી રહ્યા છો, એમાં ન્યુટ્રિશન તમે ધ્યાન નથી આપી રહ્યા તો 100% આગળ જઈને ડાયાબિટીસ થવાની શક્યતા પૂરેપૂરી છે. 100%. તો અહીંયા આપણે એટલું તો જાણી શક્યા છીએ કે તમારા ન્યુટ્રિશન ઉપર તમે ખૂબ જ અવેરનેસ હોવી જરૂરી છે અને એમાંય જો બાળક ઓબેસ છે તો વધારે ધ્યાન રાખવું છે એ ખૂબ જરૂરી બને છે. સર, ઘણા એવા કેસીસ પણ જોવા મળે છે કે જેમ માલ ન્યુટ્રિશનની તમે વાત કરી, અત્યારે આપણા કન્ટ્રીમાં પણ માલ ન્યુટ્રિશન લઈને ઘણા બધા પ્રોગ્રામ્સ પણ ચાલી રહ્યા છે. રાઈટ. તો માલ ન્યુટ્રિશન સાથે સાથે ઘણા બાળકોમાં હાઇપોગ્લાયસેમિયાના કેસીસ જોવા મળે છે, એમાં શુગરનું પ્રમાણ ઓછું હોય છે. તો એવા બાળકોને આપણે કઈ રીતના ધ્યાનમાં લઈને કામ કરી શકીએ? ડાયાબિટીક હોય તો એને હાઇપોગ્લાયસેમિયા થવાનું કારણ મોટાભાગે ડ્રગ ઇન્ડ્યુસ જ હોય છે. એટલે જે દવા એની ચાલતી હોય એના ડોઝ જ્યારે અપ્રમાણ લેવામાં આવે અને દવા લીધા પછી ખોરાક પૂરતો ના લેવામાં આવે તો હાઇપોગ્લાયસેમિયા થતું હોય છે. હાઇપોગ્લાયસેમિયા પ્રિવેન્ટ કરવાનું એક સારો ટકાનું કારણ એ હોઈ શકે કે જેમાં આપણે સુગરનું મોનિટરિંગ કરતા રહીએ અને દર 3 મહિને, દર 6 મહિને HbA1c નો રિપોર્ટ કરાવતા રહીએ તો આપણને હાઇપોગ્લાયસેમિયા પ્રિવેન્ટ કરવામાં ખૂબ જ મદદ મળી શકે છે. હા, જેને કારણે બાળકો થોડી વાર મતલબ બેભાન અવસ્થામાં અથવા તો એના પોતાના શિડ્યુલમાં પણ ઘણી વખત હાઇપોગ્લાયસેમિયા લીધે કામ કરવા એકાગ્રતા ના હોય, એ બધી ઘટનાઓ તમને જોવા મળતી હોય છે. સર, આના સિવાય આપણે વાત કરીએ બાળકોને જે બીજા બધા ડિઝીઝ જે જોવા મળતા હોય છે, ડાયાબિટીસ તો થયો છે તો ડાયાબિટીસને લઈને પણ ઘણા બધા કોમોર્બિડિટી ફેક્ટર ઘણા બધા હોય છે. તો આપણે એને કંટ્રોલ કરવાની સાથે સાથે એવી કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને બીજા બધા ડિઝીઝ જેમ કે બાળકોને આંખમાં પ્રોબ્લેમ, એની કિડનીમાં પ્રોબ્લેમ કે કોઈ પણ પ્રકારના એવા ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ, આ બધા જે પ્રોબ્લેમ ડાયાબિટીસને લીધે થતા હોય છે, તો બાળકોમાં જ્યારે ડાયાબિટીસ જોવા મળી રહ્યો હોય તો શું આ બધી બાબતોનું વધારે પડતું ધ્યાન રાખવામાં આવે છે? ટાઈપ 1 ડાયાબિટીસ એ એક સમાજની અને એક ડૉક્ટરની જિમ્મેદારી છે. ટાઈપ 1ની લાઈફ એક્સપેક્ટન્સીની વાત કરીએ તો યુરોપિયન કન્ટ્રી અને અમેરિકામાં એની લાઈફ એક્સપેક્ટન્સી નોર્મલ વ્યક્તિના જેટલી જ છે. જ્યારે ઇન્ડિયામાં તમને જાણીને ખૂબ જ આઘાત લાગશે કે 30 વર્ષથી વધારે લાઈફ એક્સપેક્ટન્સી ટાઈપ 1ની નથી. તો 40થી 50 વર્ષની લાઈફ આપણે લોસ્ટ કરી રહ્યા છે. એના કારણોમાં જઈએ તો કારણોમાં એવું છે કે જ્યારે શરૂઆતમાં એ લોકોને ડાયાબિટીસ હોય છે ત્યારે યોગ્ય માત્રામાં એમને એજ્યુકેશન આપવામાં આવતું નથી, કોમ્પ્લિકેશન માટે સ્ક્રીન કરવામાં આવતું નથી અને ડાયાબિટીસની જે બેસ્ટ સારવાર છે ત્યાં સુધી પેશન્ટને આપવામાં આવતું નથી. અત્યારે ટાઈપ 1 ડાયાબિટીસની બેસ્ટ સારવાર છે ઇન્સ્યુલિન પંપ. પંપની કિંમત થોડીક વધારે છે પરંતુ જ્યારે બાળકને બીજા કોઈ કોમ્પ્લિકેશન સર આપણે ઓપરેશન કરાવવાનું આવે છે, કોઈ એક્સિડન્ટ થાય છે ત્યારે આપણે પૈસા ખર્ચી શકીએ છીએ. આપણે જો ઘરમાં એક કાર એફોર્ડ કરી શકીએ છીએ તો બાળક માટે પંપ કેમ એફોર્ડ કરી શકતા નથી? આપણે સમજી શકીએ છીએ કે સમાજનો એક વર્ગ ઇન્સ્યુલિન ખરીદવા માટે પણ સક્ષમ નથી, પરંતુ સમાજનો ઘણો બધો વર્ગ એવો છે કે જે બાળક માટે પંપ એફોર્ડ કરી શકે છે. તો સામે એને પંપ વિશેની માહિતી આપવી એ આપણી એક ફરજમાં આવે છે. અને સેકન્ડ વસ્તુ છે કોમ્પ્લિકેશનનું સ્ક્રીનિંગ. ડાયાબિટીસ એ ઘણા બધા કોમ્પ્લિકેશન સાથે લઈને આવે છે. ક્યારેય ડાયાબિટીસ એકલો આવતો નથી, જેમાં એના હાર્ટમાં પ્રોબ્લેમ,
કિડનીમાં પ્રોબ્લેમ, હાથ પગના જ્ઞાનતંતુમાં પ્રોબ્લેમ અને આંખના પડદા પર પ્રોબ્લેમ થતો હોય છે. આ બધા પ્રોબ્લેમ પહેલાં 5-10 વર્ષ સુધી દેખાતા નથી, કારણ કે ડાયાબિટીસ ત્યાં સુધી અનકન્ટ્રોલ રહી અને આ ઓર્ગનને નુકસાન કરતું હોય છે. 10 વર્ષ પછી આ બધા ઓર્ગનના ડેમેજ દેખાતા હોય છે. એટલે રેગ્યુલર કોમ્પ્લિકેશનનું સ્ક્રીનિંગ કરવું જોઈએ અને જ્યાં જ્યાં કોઈ કોમ્પ્લિકેશન દેખાય તો એને શરૂઆતથી જ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે આશા રાખીએ કે આવનારા 20-30 વર્ષમાં આપણી ટાઈપ 1 ડાયાબિટીસની કેર એટલી સારી થઈ જાય કે આપણા બાળકો જે આજે ટાઈપ 1 સાથે જીવી રહ્યા છે એ પણ નોર્મલ લાઈફ એક્સપેક્ટન્સી સાથે જીવી શકે અને એમના પણ પોતાના બધા જ સપના એ લોકો પૂરા કરી શકે. તમે એક સર ખૂબ સારી વાત કરી કે જે બાળકોને આ લક્ષણ જોવા મળશે એના પેરેન્ટ્સને કદાચ આ વિશે ખ્યાલ હશે, બાળકોને તો ખ્યાલ ના હોય, તો પોતે પોતાની ધૂનમાં રમતગમતમાં કે ભણવામાં પડ્યા હોય, પણ જ્યારે બાળકોના પેરેન્ટ્સને ખ્યાલ આવશે કે ખરેખર આની ગંભીરતા શું છે અને આને ગંભીરતાથી લેવામાં આવશે તો ઘણા બધા લોકોને ફાયદો થશે. અને જે લોકો આ વસ્તુ જોઈ રહ્યા છે અને જેના ધ્યાનમાં છે કે આ વસ્તુ ખરેખર એટલી ગંભીર છે તો બીજા લોકો સુધી પણ આ વાતને પહોંચાડશે. સર, અહીંયા બીજી વસ્તુ પણ હું તમને એ વસ્તુ પૂછવા માગીશ કે ખરેખર જો કોઈ બાળકને કે કોઈ પેરેન્ટ્સને આપના સુધી આવવું હોય, આના વિશે માહિતી મેળવવી હોય તો આના માટે શું તમે પ્રબંધ કર્યો છો? ટાઈપ 1 ડાયાબિટીસ માટે અમે ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ માટે અમારો એક ટ્રસ્ટ છે, ડ્રીમ્સ ચેરિટેબલ ટ્રસ્ટ. એના થ્રુ બાળકને કન્સલ્ટેશન ફ્રી મળે, જરૂર પડે તો ગ્લુકોમીટર, એની સ્ટ્રીપ્સ ફ્રી મળે અને ઇન્સ્યુલિન પણ ફ્રી મળે એવી અમે વ્યવસ્થા કરતા હોય છે. જરૂરિયાત મુજબ અમે બીજી સંસ્થાઓની પણ મદદ કરતા હોય છે અને મદદ લેતા હોય છે. ખાસ કરીને ટાઈપ 1 ડાયાબિટીસની એક કોમ્યુનિટી બનાવીએ છીએ કે જેમાં એક ટાઈપ 1 ડાયાબિટીસનો વ્યક્તિ બીજા ટાઈપ 1 ડાયાબિટીસના વ્યક્તિને મળે તો એકબીજાના પ્રશ્નોને વધારે સારી રીતે સમજી શકે છે. આજે માની લો કે એક 5 વર્ષના બાળકને ટાઈપ 1 ડાયાબિટીસ આવ્યું છે, એના પેરેન્ટ ખૂબ જ સ્ટ્રેસમાં આવી જશે. બાળકને ત્યારે ખ્યાલ જ નથી કે એને શું કરવાનું છે, એને ઇન્સ્યુલિન લેવાનું પણ એને નથી આવડતું. પણ જ્યારે આવું જ કોઈક પેરેન્ટ બીજા એક બાળકના પેરેન્ટને મળશે કે જેનું બાળક અત્યારે 10 વર્ષનું છે, એને પણ 5 વર્ષથી ડાયાબિટીસ છે, ત્યારે એમની માનસિક ચિંતા ઘણી બધી ઓછી થઈ શકશે. કારણ કે એક પેરેન્ટ્સ જ બીજા પેરેન્ટ્સની માનસિકતા સમજી અને એમને સમજાવી શકશે. સો અમે આવી એક કોમ્યુનિટી બનાવીએ છીએ જેમાં ટાઈપ 1 પેશન્ટ્સ અને ટાઈપ 1ના પેરેન્ટ્સ બંને સાથે મળીને કામ કરતા હોય છે. તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને ટાઈપ 1 ડાયાબિટીસ વિશે વધારે માહિતી જોતી હોય તો ચોક્કસથી અમારા રીમ્સ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ડ્રીમ્સ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરે અને અમારાથી બનતી બધી જ મદદ અને એમના લાઈફમાં ઘણા પોઝિટિવિટી લાવવા માટે અમે એમને હેલ્પ કરીશું. ખૂબ સરસ સર, તમારી સાથે આ બધી વાત કરીને બહુ આનંદ થયો અમને. અને સાથે તમારે શરૂઆતમાં જે આપણે વાત કરી તમારા કરિયર વિશેની, તમારે શરૂઆતમાં આખા જે લાઈફ સ્પાન જે કહી શકાય, તમારા કરિયરનું આખું જે કરિયર પાથ કહી શકાય, એ લોકોની સેવા અને લોકો સાથે સંકળાયેલા એના પ્રશ્નોને લઈને સતત તમે ચિંતા કરી રહ્યા હો એવું અમને આ પોડકાસ્ટમાં લાગી રહ્યું છે. કેમ કે શરૂઆતમાં ગામમાં હોસ્પિટલ ન હોવાને લીધે તમારું એક ડ્રીમ કે મારે હોસ્પિટલ કરવી છે, લોકોને અહીંયા આવવું છે, અને લાસ્ટમાં જ્યારે તમે વાત કરી કે મારું ડ્રીમ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે બીજા લોકોના ડ્રીમ કમસે કમ હેલ્ધી રહેવાના અથવા તો રાખવાના હોઈ શકે પોતાના બાળકોને, પેરેન્ટ્સને. અને તમે જે વાત કરી કે યુરોપ અને અમેરિકામાં પોતાની નોર્મલ લાઈફ જો બાળકો જીવી શકતા હોય તો આપણા દેશમાં કેમ નહીં? તો આ બધી વાત ઉપરથી ખરેખર લોકોને ઘણી બધી વસ્તુની ખબર પડી હશે, ઘણી બધી ઇન્ફોર્મેશન સારી મળી હશે. તો અહીંયા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને કહેવા માગીશ કે આપના આ કાર્યક્રમની અંદર વિપુલ સરે આપણને ખૂબ સારી માહિતી આપી કે તમારે કારકિર્દી માટે તમારે એક ડ્રીમ તમારી પાસે હોવું જરૂરી છે અને એ ડ્રીમ દ્વારા બીજા લોકોને પણ પડતી મુશ્કેલીઓનો સામનો કરે એના માટે પણ તમારે ઊભા રહેવાની જરૂર છે. એના માટે પણ એને પોતે એક ડ્રીમની ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી અને લોકો સુધી અત્યારે લોકોની સેવા કરી રહ્યા છે. તમે લોકો પણ એ સુધી પહોંચવા માંગતા હોય, કોઈની સેવા કરવા માંગતા હોય કે સેવા લેવા માંગતા હોય તો ચોક્કસથી તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. છેલ્લે હું તમને સર કહેવા માગીશ કે અમારા સારથી પ્રોજેક્ટમાં જે એએમએ અમદાવાદ અને ડીઓ કચેરીમાંથી રોહિત ચૌધરી સાહેબના આ સંયુક્ત પ્રયાસ અમે આ વસ્તુ લોકો સુધી પહોંચાડી રહ્યા છે, આપ એના વિશે શું કહેવા માંગશો? ખાસ કરીને હું રોહિત સરનો આભાર માનીશ કે આવો એક કન્સેપ્ટ આપ લઈને આવ્યા છો. સારથી એ શબ્દ જ બતાવે છે કે એ રથમાં બેઠેલા વ્યક્તિને સાચી દિશા સુધી લઈ જવામાં આવશે. એટલે સારથી નામ સાર્થક થાય એવો આ એક પ્રયત્ન થઈ રહ્યો છે. અગેન મારી જર્ની વિશે કહીશ કે બારેજા એ મારું ગામ છે. બારેજાએ મને ઘણું બધું આપ્યું છે અને હું જેટલું પણ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું એ ગામ માટે ખૂબ જ ઓછું છે. વધુમાં વધુ લોકો સુધી આપણે સાચી માહિતી આજના જમાનામાં પહોંચાડી શકીએ અને વધુમાં વધુ દર્દીઓને આપણે સાજા કરી શકીએ એ જ આપણી પ્રેરણા રહેશે. બાળકોને કહેવા માગીશ કે નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. એટલે કે તમે જે ધારો એ તમે કરી જ શકો છો.
તમારી પાસે બધી જ કેપેસિટી છે. તમે આજે નરેન્દ્ર મોદી પણ બની શકો છો, તમે આજે ગૌતમ અદાણી પણ બની શકો છો, તમે આજે મુકેશ અંબાણી પણ બની શકો છો. જરૂરિયાત છે ફક્ત આજે એ નિર્ણય લેવાની. એ નિર્ણય લીધા પછી તમારી જર્ની આપણે એથી ડી સુધી જવું છે તો ABCD કદાચ સીધું નહીં પડે, તમે ધારશો એ પ્રમાણે લાઈફ આગળ નહીં વધે, પરંતુ જો તમે ડી સુધીનો લક્ષ્યાંક સાધેલો જશે તો લાઈફ તમને એ દિશામાં લઈ જવામાં ચોક્કસ મદદ કરશે. અને જયભાઈ જેવા વ્યક્તિઓ અને મારા જેવા ડૉક્ટરો જ્યારે તમે અમારી પાસે આવશો ત્યારે અમે તમને મદદ કરવા માટે અમારા તન મન ધનથી અમે રેડી જ હોઈશું. સો તમે આગળ વધો, દેશને આગળ વધારો અને અમારી જેમ બીજા માટે પણ તમે પ્રેરણા બનો એવી અમારી તમારા માટે શુભેચ્છાઓ છે. થેન્ક યુ સો મચ સર, અને થેન્ક યુ તમે આ પોડકાસ્ટમાં તમે અહીંયા આવ્યા અમારી સાથે અને એટલી સરસ વાત કરી. અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ જયભાઈ, થેન્ક યુ.